મોટી મોટી કંપનીઓ જેની સામે હું બોલું છું એટલે હું દુશ્મન થઈ જાઉં છું. એટલે હું એવું કહું છું કે હું કંપનીઓ સામે બોલું છું તો આ નેતાને કેમ ચતરે છે ખબર નહીં. એ કનેક્શન હોવું જોઈએ કે કનેક્શન હશે. હું આ કંપનીઓ સામે બોલું તો પેલા ભાઈ ચતરે સભામાં બોલે કે લખન દરબારને જોઈ લઈશું. અરે ભાઈ હું કંપનીઓને બોલું છું, કંપનીઓથી તમને માલ મળતો હશે એટલે કદાચ તમને ખોટું લાગી જતું હશે કે ભાઈ હવે ના બોલશું આ. એટલે હું તો એક જ વાત કહું છું અને તમને બહુ દિલથી કહેવા માંગુ છું આજે કે મને ખૂબ ધમકીઓ મળે છે, મને ખૂબ પોલીસમાં ફસાવાના. આ બીજી નવી વાત છે. દરેક પોલીસ સ્ટેશનમાં કીધું છે કે લખન દરબાર વિરુદ્ધમાં ખોટા કેસો ઉભા કરો, લખન દરબારને ગમે તે ફસાઈ દો. આવું આ નેતા દ્વારા દરેક પોલીસ સ્ટેશનમાં કહેવામાં આવ્યું છે. ત્યારે આ નેતાને એવું કહેવા માંગુ છું કે 2027માં જે દિવસ લખન દરબારે ધારાસભ્ય પદે શપથ લીધા ને એ દિવસ તમારી આખી હિસ્ટ્રી કાઢીને તમારી ઘેર નામ મોકલી દઉં અને તમને હું જેલના ભેગા કરી દઉં તો મારું નામ લખન દરબાર. કારણ કે લુખાગીરી, જમીન પચાવી લેવું, ડીઝલ ચોરી કરવું, ઓઇલ ચોરી કરવું, ડામરનો 2 નંબરનો ધંધો કરવો એ લખન દરબાર નથી કરતો ભાઈ. એ તો તમે તમારા હગાઓ કરો છો. એટલે હત્યાવી લગીન કરી દો, ફરી બિસ્તરા પોટલા બંધ જ છે એટલું યાદ રાખજો. આ બધા ધંધા 2 નંબરના લખન દરબાર નહીં ચાલવાના. બીજી વાત કહું છું કે આ ફેસબુક પર અમુક વાર એ ભાઈના મળતિયાઓ જે બુટલેગ કરો હોય, લુખ્ખાઓ હોય, ગુંડાઓ હોય, જે બલાત્કારીઓ હોય, આવા લોકો પાછા બહુ કૂદાકૂદ કરે કે ભાઈ લખન દરબાર ને આમ કરી દઈશું, તેમ કરી દઈશું. ત્યારે એવા લુખ્ખાઓ, બુટલેગરોને, ગુંડાઓને, બધાને બલાત્કારીઓને કહેવા માંગુ છું 2 વર્ષ છે. જેટલી લુખ્ખાગીરી કરવી એ કરી લો, જેટલી ગુંડાગર્દી કરવી એ કરી લો. આ 2 વર્ષ પછી તમારી લુખ્ખાગીરી બી બંધ થઈ જશે અને તમારા સાહેબની ગુંડાગર્દી પણ બંધ કરાવશે આ લખન દરબાર. એટલું યાદ રાખજો. હવે તમે કહેતા હશો કે આ તો બહુ પૈસા વાળો છે, ગુંડો છે, મોટો ધૈર્ય ગુંડો છે અને તમે તો હજુ 34 વર્ષના યુવાન છો, સામાન્ય ઘરના યુવાન છો, તમને બીક નથી લાગતી? એ અમુક લોકો વિચારે પાછા. પરંતુ તમને એવું કહેવા માંગુ છું કે આ મારા નસોમાં જે લોહી જાય છે એ લોહી ક્ષત્રિય સમાજનું છે અને આ સમાજે તો ભૂતકાળમાં એટલા બલિદાનો આપ્યા છે, પોતાના માથા પણ આપી દીધા છે. અને લોહી જો મારા નસોમાં ફરતું હોય અને લખન દરબાર 1 સેકન્ડ માટે પણ ડરી જાય તો હું સાચો ક્ષત્રિય ના કહેવું. એટલા માટે ડરતો નથી કે મેં મારા જીવનમાં એટલા બધા લાખો કરોડો રૂપિયા જે કંપનીઓમાં મરી જાય એમના પરિવારને અપાયા છે. એ દુઆઓની સાથે લખન દરબાર ચાલે છે અને આપના આશીર્વાદથી ચાલે છે. મરતા મરી જઈશું પરંતુ આ લુખ્ખા અને ગુંડા સામે લડત બંધ નહીં કરવું. એટલું યાદ રાખજો. આ લડત બંધ નહીં થાય. કારણ કે આ વાઘોડિયા તાલુકાની વાત કરું, બ્રાહ્મણો પર હુમલો, બ્રાહ્મણ એક આગેવાન છે, એમની પર હુમલો કરવાની વાત હોય, એમની પર ખોટા કેસો કરાવવાની વાત હોય, આ બધું કરાવે છે. પરંતુ આ બધી બાબતનો જવાબ આપણે બધાએ આપવો પડશે. આજે તમે બધા ભેગા થયા છો, બેન બોલ્યા કે ચૂંટણી આવે એટલે સ્ટાઇલ જ છે આ ભાઈની. તો હાડીઓ આપી દો, દારૂ આપી દો, પછી આપણા જેવું પાછું બસો લઈને જાય છે. ખબર છે ને? અમુક વાર તો જાય છે, બસો લઈને જાય છે, પણ હારી એ બસો પછી કંપનીઓમાં જાય છે. એટલું યાદ રાખજો. આપણે આશીર્વાદ યાત્રા ડાકોર મીનાવાળા ફાગવેલ ચલાવીએ છીએ, એ ભાઈ આશીર્વાદ યાત્રા કંપનીઓમાં ચલાવી દે છે. કંપનીઓ કમ ચલાવે? કંપનીઓમાં જતું રહે બધું. એટલા માટે વિચાર કરજો. અને જો આ બહુ ફાફા ફોજદારી મારતા હોય તો એમને આ સ્ટેજ પરથી ચેલેન્જ મારું છું કે આ ગુજરાત રિફાઇનરીમાં મારા લોકોને નોકરીઓ નથી મળતી. આ મારી કોયલીની બહેનો બેઠી છે, આ મારી અણગણની બહેનો બેઠી છે, માતાઓ બેઠી છે. તમારામાંથી એકેયનો દીકરો રિફાઇનરીમાં પરમેનન્ટ છે? કરો, હાથ ઊંચા કરો. એક બી રિફાઇનરીમાં આટલી બહેનો, 1000 બહેનો બેઠી છે, 1000 માતાઓ બેઠી છે. એક રિફાઇનરીમાં અણગણનો એક દીકરો છેલ્લા 2 વર્ષમાં પરમેનન્ટ થયો? હાથ ઊંચા કરો. કોઈ નહીં.
એટલે તમે વિચાર કરો એ કેમ નથી થતો, તમને આજે કેવું છે. આજના રહસ્ય છે અમરો. આ રિફાઇનરીમાં તમારા છોકરાઓને પરમેનન્ટ ના કરવા પડે, કેમ નથી થતા એનું બહુ મોટું રહસ્ય આજે જાહેર કરવા માંગુ છું. ના, એમના શું કરવા નોકરીઓ કરે બેન? સાંભળો હવે, આ મસ્ત મજાની વાત છે. સાંભળો, એમના છોકરાઓ નોકરી નહીં કરતા, એમના છોકરાઓ તો કરોડોનો કોન્ટ્રાક્ટર બની ગયા. નોકરીની વાત બાજુ પડી છે, મોટા મોટા કોન્ટ્રાક્ટર લઈ લીધા. નોકરીની કઈ વાત છે? સમજો, તમારા છોકરાને ઝંડા પકડાઈ દેવાના કે ભાજપનો પકડો ને કોંગ્રેસનો પકડો ને પેલાનો પકડો ને પેલાનો ઝંડો પકડો, અને એમના છોકરા કોઈ દર ઝંડા પકડતા દેખાયા તમને? કોઈ ધારાસભ્ય, કોઈ સંસદ સભ્યનો છોકરો કોઈ રેલીમાં તમને દેખાઓ? હાથ ઉભા કરો, દેખાવ કરો. આપણે નવરા છે ભાજપનો પકડી લેવાનો ઝંડો, કોંગ્રેસનો આપણે નવરા છે આપણા છોકરાઓ? આ લોકો આપણો ઉપયોગ આખી જિંદગી કર્યો. હું તમને એક વાત કહેવા માંગુ છું કે તમે છેલ્લા 50 વર્ષથી વોટ વાળો છો, નહીં આવતા એવું નહીં. હાલો છો, રેલીઓમાં જાઓ, બધી જગ્યાએ જાઓ છો. આ રિફાઇનરી કેટલા વર્ષોથી બની? આ રિફાઇનરીની તાકાત છે. આ રિફાઇનરીમાં જો કોઈ સાચો નેતા આવે ને તો આ રિફાઇનરીમાં લગભગ 50% વડોદરા તાલુકાના યુવાનો સારી નોકરી કરી શકે, પરંતુ એ નહીં થતું. કારણ કે સત્તા પર જ્યારે આપણે દલાલને બેહાડી દઈએ ને તો દલાલી જ કરે. શું કરે? બેને કીધું 6 વીઘા જમીન જતી રહી. મારે તમને પ્રશ્ન પૂછવો છે કે રિફાઇનરી બની છે, આ નંદેસરી જીઆઈડીસી બની છે, આ કંપની વાળા એમની ઘેરથી જમીનો લાયા હતા? કઈથી લાયા હતા જમીનો? આ જમીનો તો આપણી ને. આ નંદેસરીની મારી બહેનો બધી બેઠી છે, મારી માતાઓ બેઠી છે. રાત પડે ને કેટલું ગંધાય છે કેમિકલ. રાત પડે ને એટલું કેમિકલ ગંધાય છે. માણસનું જીવન 70 વર્ષનું હોય તો 50 વર્ષ થઈ જાય. કેટલા લોકોને કેન્સર જેવા રોગો થાય, અને આપણે જે રમત ચાલીએ છે ને એ તો મારો બેટો વડોદરા શહેરમાં ઉકાપરી લેવા જતો રહે. એને તો ધુમાડો સહન નહીં કરવો પડતો, એને તો ગંધાતું નહીં. ગંધાય કોને? આપણે ગંધાય, સહન આપણે કરવું પડે. અમે કીધું પેલો પુલ છે નંદેસરીનો પુલ, મિની નદી વાળો, છેલ્લા 4-5 મહિનાથી બંધ થઈ ગયો. જોયું તમે? આમ ગોલ ફરીને જવું પડે ને. આ રનોલી વાળો બ્રિજ છે, છેલ્લા 4-5 મહિનાથી બંધ થઈ ગયો. ગોલ ફરીને જવું પડે. હવે તમે વિચાર કરો, આ લોકો કેટલા મોટા જાદુગર છે. નંદેસરી મિની બ્રિજ જે છે એ મિની બ્રિજનું 2 વાર ઉદ્ઘાટન થયું. કેટલી વાર થયું? 2 વાર ઉદ્ઘાટન થયું, પણ હજુ સુધી બ્રિજ બનતો નથી. પછી આ રનોલી બ્રિજ, આજે આ વિડિયો રેકોર્ડ કરજો, આ જાહેર કરવાનો છે. આ રહસ્ય છે, બીજું જાહેર કરું છું. આ રહસ્ય છે. રનોલી બ્રિજ પર જાવશો કેટલા લોકો અંગ્રેજી કરો? રનોલી બ્રિજ થી કેટલા જાવ? એક બાજુનો બ્રિજ છે, ખબર છે? એક બાજુનો બ્રિજ. હવે આ રનોલી બ્રિજનું ઉદ્ઘાટન થયે કેટલા વર્ષ થયા તમને કોઈ ખબર? લગભગ 2.5 થી 3 વર્ષ થયા છે. લગભગ 2.5 થી 3 વર્ષ આ બ્રિજનું ઉદ્ઘાટન થયા છે. છતાંય આ બ્રિજ અત્યારે બંધ કરી દીધો. જોયું કે તમે? બંધ કરી દીધું. કેમ બંધ કર્યો? કારણ કે એ બ્રિજની જ્યારે ટેસ્ટિંગ થઈ ને ત્યારે ખબર પડી કે આમાંથી મોટા ભારદારી વાહનો ચાલી શકે એવી પરિસ્થિતિમાં નથી. તો મારે આ ધારાસભ્યને પૂછવું છે કે તમારા ઘરનો કલર તો 10-10 વર્ષ સુધી ડીમ નહીં પડતો, અને અમારા પૈસાનો બ્રિજ 2 વર્ષમાં બંધ કેમ ન થઈ જાય છે? તો કયું જાદુગર તમે કરો? સાચી વાત છે ને? કેમ આવું થાય? કારણ કે મને એવું લાગે છે કે આ રનોલી બ્રિજના પૈસે કદાચ એમના ઘરનો કચકડા જેવો કલર થઈ ગયો છે, એટલે એમના ઘરનો કલર દીધો કચકડા જેવો. સમજ્યા કે નહીં? એટલે આ બ્રિજ એ થઈ જાય. હવે વિચાર કરો તમે, આવી તો કેટલી બધી બાબત